સામે આવી રહ્યા છે લક્ષદ્વીપ પર પણ અપડેટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ વોર તેજ થઈ છે જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો રાજેશ ચુડાસમાનો વિવાદાસ્પદ જૂનો વિડીયો આ સામે આવ્યો છે જે વાયરલ થયો છે વિડીયોમાં રાજેશ ચુડાસમા 3 જાતિનો ઉલ્લેખ કરે છે 3 જાતિને લીધે કોંગ્રેસના જીતનો ભાષણમાં ઉલ્લેખ છે 2017 વિધાનસભાની ચૂંટણી સમયે આ વિડીયો વાયરલ થયો લોકસભા ચૂંટણી સમયે જૂનો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચાઓ પણ થઈ રહી છે જો કે જ્યારથી રાજેશ ચુડાસમાને ભાજપે મેદાને ઉતાર્યા છે ત્યારથી વિરોધ તેની સામે પણ યથાવત છે વિવાદમાં રહે છે પૂછ્યું કે ભાઈ આ કેમ થયું તમારે હાથે હાથ વહી ગઈ એટલે મેં કીધું કે માધાનતા મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે અમારા પ્રદેશના એક આગેવાને પૂછ્યું कि ये माधानता मुरलीधर और मुस्लिम तो समझ गए लेकिन ये माधानता और मुरलीधर क्या है એટલે મેં એમને એમ કીધું કે માધાનતા એટલે કોળિયું મુરલીધર એટલે યાદવો અને મુસ્લિમ તો હતા એ ત્રણે કોંગ્રેસ ભેગા વયા ગયા આપણે એમને આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે ધર્મેશ જ્યારથી રાજેશ ચુડાસમાને ભાજપે મેદાને ઉતાર્યા છે ત્યારથી વિરોધ છે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જાતિનો ઉલ્લેખ કર્યો છે વિવાદ શું ધ્રુવિશા ખાસ કરીને જૂનાગઢ લોકસભામાં ચૂંટણીનો જંગ છે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને સામે હીરાભાઈ જોટવા જે કોંગ્રેસના ઉમેદવાર છે દરમિયાન રાજેશ ચુડાસમાનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે તેમાં 3 સમાજનો ઉલ્લેખ કરી અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોંગ્રેસનો વિજય થયો હતો એનો ઉલ્લેખ કર્યો છે અને કોંગ્રેસ કેમ જીતી એનો જવાબ એક સભામાં રાજેશ ચુડાસમા આપી રહ્યા છે કે 3 એમ કોંગ્રેસમાં જતા ભાજપ હારી છે તેવા વક્તવ્યનો વિડીયો વાયરલ થતા જૂનાગઢ અને ગીર સોમનાથના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે લોકસભાની ચૂંટણી સમયે જૂનો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચાસ્પદ બન્યું છે રાજેશ ચુડાસમા જે સાંસદ છે એ ત્રીજી વખત આ જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને સામે કોંગ્રેસના હીરાભાઈ જોટવા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજેશ ચુડાસમાનો જૂનો વિડીયો અત્યારે જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં ભારે ચર્ચાને એરણે છે જી ધર્મેશ માહિતી બદલ આપનો આભાર